વર્તેજમાં કાર રોકીને સોનાની લૂંટ, 2 આરોપીઓ ઝડપાયા, 1 જેલને હવાલે। ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની કારને ઊભી રાખીને સોનાની ચીજ વસ્તુઓની લૂંટ કરી ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદી અશોક દુલ્લાભાઈ ઇટાલિયા તેના ભાગ્ય સાથે મન દુઃખ થયું હતું ત્યારે તેના કહેવા ઉપર 4 જેટલા શખ્સોએ તેમની કાર રોકીને રુદ્રાક્ષની માળા, સોનાની મઢેલી, 2 સોનાની વીંટીઓ, ઘડિયાળ મળી કુલ 3 લાખની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ ગુનામાં ભરતભાઈ ઉર્ફે ભગતભાઈ નાનુભાઈ સિંગવ નામના શખ્સને ઝડપી લીધો છે, જ્યારે એક આરોપી સંજયભાઈ ગોરધનભાઈ પરમારને ઝડપી લઈ તેને જેલને હવાલે કરવામાં આવ્યો છે। રિપોર્ટર ઇમરાન શેખ। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।